સુરતમાં કોળી સમાજના યુવક ઉપર ભાજપના નેતા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને હવે બગદાણા બાદ આ બાબત પણ અનેક ચર્ચાઓનો વિષય બની છે, કારણ કે ફરી એકવાર એક એવા ભાજપ નેતાનું નામ સામે આવ્યું છે કે જેમણે એક કોળી સમાજના યુવક ઉપર હુમલો કર્યો હોય, એને મારામારી કરી હોય અને હવે આ તમામ બાબતને લઈ અને કોળી સમાજ તો ઠીક, પરંતુ પાટીદાર સમાજના આગેવાનો પણ અલ્પેશ કથિરિયાની વિરુદ્ધ છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં 13 તારીખે એક બનાવ સામે આવ્યો કે જ્યાં પાટીદાર અગ્રણી અને ભાજપના નેતા અલ્પેશ કથિરિયા દ્વારા કોળી સમાજના એક યુવકને મારવામાં આવ્યો। ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ, મીડિયામાં અનેક નિવેદનો પણ સામે આવ્યા। આ તમામ ચર્ચાઓની વચ્ચે યુવક કે જેને મારવામાં આવ્યો હતો એ કોળી સમાજના આગેવાનો સાથે પોલીસ કમિશનરની ઓફિસ પર પહોંચ્યો અને ત્યારબાદ આખી બાબતને લઈ અને ફરિયાદ પણ લખાવવામાં આવી, પાકી ફરિયાદ લેવામાં આવે એવી વાત કરવામાં આવી। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક પાટીદાર સમાજના જ આગેવાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સૌપ્રથમ પાટીદાર આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। ખરેખર સમાજની વાત નથી, આ ગેંગ પાટીદાર આંદોલન વખતેથી સમાજમાં જાતિવાદ કરવા માટે જાણીતી છે। એ ખાલી કોળી સમાજ નહીં, આ લોકો આ જ્યાં હોય ને ત્યાં ઉપદ્રવ હશે। હવે આપણે શરૂઆતથી ધ્યાન રાખીએ છીએ। અલ્પેશ કથિરિયાએ જ્યારે કોર્પોરેશનમાં પપ્પન તોગડિયાને ટિકિટ મળી એટલે આ લોકો એની ઘરે જઈને માર્યો, તોડફોડ કરી, તો કોંગ્રેસ એના બાપાની જાગીર હતી, તો ત્યાં હું કામ તોડફોડ કરી? તો આમાં અસામાજિક તત્વ કોણ છે? લોકશાહીને કોણ નથી માનતું? હાલો એ વાત જવા દો। પછીની ઘટના, હમણાં તાજી ઘટના છે સુદામા કા રાજા। એકવાર એનું સ્વાગત થઈ ગયું, હવે સ્વાગત થઈ ગયું, કરી લીધું, બીજી વાર એને સ્વાગત ન કર્યું એટલે ઓલાને ફોનથી ધમકી મારે। એ ધમકીનો ઓડિયો આખા સુરત સિટીમાં વાયરલ થયો, તોય કોઈ સત્તાધીશો, કોઈ પોલીસ વાળાઓ એને પકડવાથી બીવે છે। આ બીવે છે એનું કારણ હું તો તમને કહું, આ છોકરાને માર્યો બરોબર છે ત્યારે 6 PCR હતી, તો એ જવાનો શું કરતા હતા? તો મદદગારી નહીં થઈ કેમ ભાઈ? પોલીસ એને છાવરે છે, બીવે છે। સુદામા ચોકમાં પોલીસ બીતી હતી, પછી જયારે અડધી કલાક પછી ઓર્ડર આવ્યો કે આ અલ્પેશને એના ભાઈઓ કામાં તાંડવ મચાવે છે, પગલા લેવા પડશે, પછી અલ્પેશને એક ધોલ મારી નથી, બીજા બધાને ખાલી પકડીને મીડિયામાં દેખાવા પૂરતી કામગીરી કરી છે। હવે આ લોકો આની સિવાય અશ્વિન સાકાસરિયા જ્યારે પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર આગેવાન હતો, ખોડિયાનગર ઉપર રોડ ઉપર નીકળ્યો, ફેમિલી આરે હતો, ત્યારે પથ્થર મારીને તમે એને મારવાના પ્રયત્ન કર્યા હતા। તો આ તમે આવા સામાજિક આગેવાનો છો? પટેલ સમાજને તમે બદનામ કરો છો, પટેલ સમાજના નામે તમે ધબ્બો છો, અને પટેલ સમાજમાં એક તેજાબ ગણીને આને તડીપાર કરવા જોઈએ। અને હું દરેક પટેલ સમાજના આગેવાને કહું છું, શું આપણે આવું સહન કર્યા કરવાનું તો આવા લુખાઓનું? અને પાછો એમ કે લુખાઓ પેદા કરવા પડશે, જેલ યુનિવર્સિટી છે તો તારા છોકરાને જેલમાં ભણાય ને ભાઈ? તું આવા નિવેદનો આપશો અને તું આ ઈ જ હતો ને, હમ લડેંગે, સરદાર લડેંગે, ચોરો ગોરો છે, હમ લડેંગે ચોરો છે। હવે તું પાછો બેહી ગયો છો ભાજપમાં અમારી હારે, એટલે તારે તારા સેટિંગ કરી લેવાના। લોકો કેસ ભરતા થઈ ગયા, 14 શહીદ થઈ ગયા। આ તારો અને તારી ટોળકીનો ધાર્મિક માલવ્યા સહિતનો ધંધો છે અને કરતા આવેલા છો। સમાજને કોઈ પણ જાગૃત વ્યક્તિને કહું છું, આની હારે સમાજને લેવા દેવા નથી। છોકરાને માર્યો છે, આખા સુરતે જોયું છે વિડીયોમાં, અને પાછું ઓલો છોકરો કહે છે મારો ભાઈ વકીલ છે, જોજો એની દાદાગીરી। તો એમ કહે છે જજ હોય તોય શું છે? એટલે જજને ખુલ્લી ચેલેન્જ આપે છે, પોલીસને ખુલ્લી ચેલેન્જ આપે છે। તો આનું સમાજ, પોલીસ તંત્ર, જજો આ બધા સહન કેમ કરે છે? અને વળી આ છોકરાએ માર ખાધો, ઉપરથી આની વિરુદ્ધ એફઆરઆઈ કરી છે। એટલે કેમ ભાઈ? સામે જ એફઆરઆઈ થાય આવું કાયદો કરે છે? પોલીસ આનથી શા કારણે દડે છે? બરોબર છે। અને માનનીય હર્ષ સંઘવીભાઈને કહેવાનું, અમે કઈક બરીને ફાટી નથી પડતા। તમે એમ કહો છો કે વરઘોડો કાઢવાનો, કાઢી બતાવો એનો વરઘોડો, તો ખબર તમારા સિટીમાં તમે દબાવશો। સહેજય મોટો માણસ હોય એટલે વરઘોડો નહીં કાઢવાનો, નાના માણાના વરઘોડા કાઢવાના। હાલી હું નીકળ્યા છો? તમે સુરત શહેરમાં રહ્યો છો, માનનીય ગૃહમંત્રી છો, તો આનો જવાબ આપવો પડશે। અમે કોઈથી બીતા નથી, હું ભાજપ આરે જોડાયેલો છું, પણ એનો મતલબ એવો નથી તમે ખોટું કર્યું એટલે હાય આ કરવાની। ખોટું હશે એના કહેવા છે, સમાજના નામે આગેવાનો થાય છે અને સમાજને બદનામ કરે છે। સમાજ આગેવાને કહેવું પડશે કે આને સ્ટેજ ન આપે। આ વાતમાં ઉપદ્રવ કરે, વાતમાં સમાજમાં બાંધવાના ધંધા કરે। હવે ગોંડલમાં ગયો, ગોંડલમાં આના બાપાને હું ડાટ્યું હતું,
ગોંડલ મારા બાપાનું હું લેવા દેવા હતું એ કે છઠ્ઠીનું ધાવણનું યાદ કીધું તો હું કહું છું તે એવું કીધું તું આંદોલન વખતે કે અમે કોઈ ચૂંટણી નહીં લડવી તો ત્યાં તારું છઠ્ઠીનું ધાવણ ન યાદ આવ્યું 150 ટિકિટ ભાજપની આવે તો હું રાજનીતિ મૂકી દઈ આવું તે કીધું તું ત્યારે તને છઠ્ઠીનું ધાવણ યાદ ન આવ્યું માળાળા કોકને લોકોને કેસ કબાડા કરાવી નાના માણસોને પોખોટના ચક્કર ચડાવો મારો અને ઉપરથી દાદાગીરી કરો અને વાળાળાઓ સમાજના નામે જોડી દો પટેલ સમાજ તમારી હારે ક્યારેય નહોતો નહીં હોય એટલે સમાજ હારે જોડવાના પ્રયત્ન બંધ કરજો આ છોકરો નિર્દોષ છે એક પણ એફઆરઆઈ એની ઉપર આજ સુધીની નથી અને તમારી ઉપર કેટલી છે ધાર્મિક કાળિયા ઉપર કેટલી છે તમે તપાસ કરો તમારી ગિરિબાનમાં જાકો હાલી હું નીકળ્યા છો હાક થું અહીંયા પાટીદાર આગેવાન દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે અલ્પેશ કથિરિયા અને આ તમામ લોકો જે છે એ પાટીદાર અનામત આંદોલન વખતેની બનેલી ગેંગ છે આ લોકો જાણી જોઈ અને કોઈ પણ એક સમાજને ટાર્ગેટ કરે છે અને ત્યારબાદ બંને સમાજના નામે ક્યાંક ને ક્યાંક આખો બખેડો કરતા હોય એવી પણ વાત કરવામાં આવી આ સમગ્ર બાબતે હાલ કોળી સમાજ હવે આ સુરતવાળી ઘટનાને લઈને પણ ન્યાયની માંગ કરી રહ્યો છે સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં